વેરિકોઝ વેનની સમસ્યા કે જેમાં પગમાંથી જે છે એ બ્લડ પાછું ઉપર તરફ ના આવતું હોય એના કારણે પગમાં અતિશય દુખાવો થતો હોય. પેશન્ટ અલગ અલગ જગ્યાએ નિદાન કરાવે, અલગ અલગ ઓપિનિયન મળે અને એમાં જે દુખાવો હોય એના માટે ઓપરેશન કરવાનું કીધું હોય. પણ આયુર્વેદની પંચકર્મ સારવાર અને માત્ર ને માત્ર 2 થી 3 મહિનાની દવામાં પેશન્ટને ખૂબ સરસ થઈ ગયું હોય એવા પેશન્ટ મારી સાથે જીતેશભાઈ કે જેમને આ પ્રોબ્લેમ હતો અને એમને શું શું ફેરફાર હતો, એમના શરીરમાં શું પ્રોબ્લેમ થતો, આપણે એમની પાસે સમજશું. આપણી આયુર્વેદ સારવારથી કેટલો ઝડપથી ફાયદો થયો એ જ એમને પૂછશું. જય સ્વામિનારાયણ જીતેશભાઈ. જય સ્વામિનારાયણ. જીતેશભાઈ, શું તકલીફ તમને થઈ હતી? મારે તકલીફ બંને પગમાં સોજા અને દુખાવાની. હું સમજી લો ને પગ સમોરો જમીન ઉપર ખોડી જ નતો શકતો, ચાલી ન શકતો સમોરો. એવું કેટલા સમયથી શરૂ થયું હતું? સમજી લો હું આવ્યો અહીંયા એના પહેલા મને 1.5-2 મહિનાથી હતો. એટલે 6 મહિનાથી તમને તકલીફ શરૂ થઈ હતી. બરાબર. તો એ તકલીફ તમને થતી એના માટે તમે કેટલા ડોક્ટરને બતાવ્યું હશે? સમજી લો ડોક્ટર તો 15 થી 20 ડોક્ટર હું ઘૂમ્યો. ઓહો, 15-20 ડોક્ટરને 6 મહિનામાં બતાવી દીધું તમે? અમદાવાદ, જે અહીંયા કચ્છમાં, બીજી જગ્યાએ, એમ બધી જગ્યાએ ઘૂમ્યા. બરાબર. રિપોર્ટ ને બધું ડોક્ટર કરીને શું કહેતા હતા તમને? રિપોર્ટ ઘણા બધા કરાયા. ડોક્ટર જે ડોક્ટર પાસે જાય એ ડોક્ટરો એ લોકો એના રીતે રિપોર્ટ કરાવવાનું જ કહેતા. રિપોર્ટ કરાવીને એ લોકો એમ જ કહેતા નોર્મલ છે. ડોક્ટર કોઈ સચોટ એવો કહી નતા શકતા કે આ વસ્તુ કે આ જે તકલીફ છે એ આનાથી થઈ છે એમ. બરાબર. તો પછી તમે અલગ અલગ બધું નિદાન કરાવવા જતા અને છેલ્લે પછી નિદાનમાં શું આવ્યું તમારે? છેલ્લે નિદાનમાં મારે લાસ્ટ ટાઈમ જ્યારે નસોના જે ડોક્ટર પાસે ગયો એ ડોક્ટરે મને એમ કીધું કે જે તારો બ્લડ જે છે એ રિટર્ન બ્લડ જે પેરમાંથી ઉપર આવે છે ને એ બ્લડની જે નસું છે રિટર્ન બ્લડની, તો એના અંદર જે વાલ હોય ને એ વાલ વીક થઈ ગયા છે. એટલે એના કારણે બ્લડ પાછો નીચે ઉતરી જાય છે અને એના કારણે પગની અંદર સોજા થાય છે. એના કારણે દુખાવો થાય છે. તો પછી એમણે તમને શું ઓપરેશન કરવાનું કીધું? એમને મને 1 મહિનાની અંદર તારો 6-7 કિલો વજન ડાઉન કરી નાખ, જો એનાથી ફરક પડશે તો ઠીક છે, નહીં તો બંને પગમાં ઓપરેશન કરવો પડશે. બરાબર. અને દુખાવો તમને કેવો થતો? દુખાવો મને સમજી લો ને હું ચાલી જ નતો શકતો એમ. પગ જમીન ઉપર ખોડી જ ન શકતો અને આમ બેઠા હોય નોર્મલી અને ઊભો થવું હોય તો આપણે 5-10 મિનિટ આમ વિચારવો પડે કે ના હવે ઊભો થાઉં. એટલો બધી તકલીફ થાય? જકડાઈ ગઈ હોય એકદમ? પગ સાવ એમ કામ જ નહીં. અને સોજા કેવા આવતા પગમાં? સોજા સમજી લો ને બંને પગમાં સમજી લો ને કોઈ પણ ચંપલ એકે માપની મારા પગમાં આવતી જ નથી. એટલા બધા સોજા રહેતા? એટલી સોજા હતી બંને પગમાં. બરાબર છે. અને ડોક્ટર નિદાન, બધા ડોક્ટર નિદાન અલગ અલગ આવતું? નિદાન ડોક્ટર કોઈ મને સચોટ કહી જ નથી શક્યા કે તારે આ પ્રોબ્લેમ છે એમ. અને પછી તમે જે છે એ આવો ક્યાંથી છો અહીંયા આપણે હોસ્પિટલમાં? હું અહીંયાથી સમજી લો ને અત્યારે નાણાપર કચ્છ ભુજથી આવું છું. બરાબર. તો આપણી હોસ્પિટલમાં આવી બધી સારવાર થાય છે તમને કઈ રીતે ખબર પડી હતી? ગામમાં પણ અમુક લોકો મને કીધું હતું. બીજું મને આ ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની અંદર અમુક મેં વિડીયા પણ જોયા હતા. એનાથી ડોક્ટર સારું વધારે થાય છે. તો તમે જ્યારે અહીંયા આવ્યા અને આપણે નિદાન કર્યું અને તમને દવા આપી, તમને કઈ રીતે કેવો ફરક પડવાનો શરૂ થયો અને કેટલું સારું થયું અત્યારે? આપણે કેટલા મહિના દવા ચાલુ રહી? દવાનું મેં સ્ટાર્ટિંગ જ્યારે ચાલુ કરી ત્યારે મને સમજી લો ને 12 થી 13 દિવસની અંદર દવા લાગુ પડી ગઈ હતી. પગની સોજા અને દુખાવો બંને ઓછો થઈ ગયો હતો. બરાબર છે. અને પછી આપણી દવા કેટલા મહિના ચાલુ રહીને તમે જે સારવાર કરી પંચકર્મ, એના પછી અત્યારે કેટલું સારું લાગે છે? પંચકર્મ પછી તો સમજી લો ને સાવ એમ નોર્મલ થઈ ગયો. 100% સારું લાગે? 100% પંચકર્મ પછી એમ. બરાબર. એના પહેલા જે 1.5-2 મહિના મેં દવા ચાલુ રાખી હતી. હવે ખરેખર જીતેશભાઈને જે પ્રોબ્લેમ હતો એ મારે તમને ખાસ સમજાવવાની જરૂર છે. આવા પ્રકારના કેસમાં જ્યાં નિદાન ન થતું હોય, અલગ અલગ ડોક્ટર અલગ અલગ ઓપિનિયન આપતા હોય, ત્યારે આયુર્વેદનું નિદાન એટલું સચોટ કામ કરે છે. ખરેખર જીતેશભાઈનું મેં ડાયગ્નોસિસ કર્યું હતું કે એક પ્રકારનો વા છે કે જે પગમાં સોજા કરે છે ને પગની નસોને જકડી લે છે. એમને બ્લડ ફ્લોમાં એટલે કે લોહીની નસોમાં કાંઈ પ્રોબ્લેમ નથી હોતી, બીજું કાંઈ જ પ્રોબ્લેમ નહોતો. એને વાની સમસ્યા હતી ને વા સતત લોહીમાં વધવાને કારણે એની સૌથી વધુ અસર પગના બંને મસલ્સમાં અને પગના તળિયા અને પગના ઉપરના ભાગમાં થઈ હતી, જેને કારણે પગના ઉપરના ભાગમાં સોજા આવે. જાણે એમ લાગે કે આને હાર્ટ એટેક આવી જશે અથવા તો આને કોઈ કિડનીની મોટી પ્રોબ્લેમ હશે કે કંઈ મોટા પ્રોબ્લેમ હશે, એટલા બધા સોજા રહેતા હતા. એનું મેઇન કારણ હતું એ વાની અસર હતી. વાનું નિદાન વિલાયતી ડોક્ટરો માત્ર ને માત્ર લોહીના નિદાન ઉપરથી કે લોહીના રિપોર્ટ ઉપરથી કરતા કે લોહીના રિપોર્ટનો વા પોઝિટિવ આવે તો જ વા ગણાય, નહીંતર વા ન ગણાય. આયુર્વેદમાં એવું જરાય નથી. આયુર્વેદમાં વાનું નિદાન લક્ષણો ઉપરથી થતું હોય. તમારા શરીરમાં સોજા આવતા હોય, શરીરમાં કોઈ પણ સ્નાયુ કે સાંધામાં દુખાવો થતો હોય અને એ દુખાવો લાંબા સમયથી મળતો ન હોય તો આયુર્વેદ પ્રમાણે એને વાત વ્યાધિ કહેવામાં આવે છે. એને આપણે સાદી ભાષામાં વાનો રોગ કહેતા હોય. વા એટલે હંમેશા લોહીમાં આવે અને સંધિઓ વા થાય એ જ પ્રકારનો વા નહીં. આયુર્વેદમાં 80 પ્રકારના વાયુના રોગો કીધા છે.
એ અલગ અલગ રોગોમાંથી જે રોગામાં ફિટ થતો એ પ્રમાણે વાની દવા કરવામાં આવે એટલે ફાયદો થાય. અમારું ડાયગ્નોસિસ એ હતું કે જીતેશભાઈને વાની અસર છે અને વાની અસરને કારણે સ્નાયુ અને સાંધામાં દુખાવો સતત મટતો નથી. આ પ્રકારના રોગમાં મેં પણ જે ટ્રીટમેન્ટ કરી પણ સંપૂર્ણ વાની જ ટ્રીટમેન્ટ કરી અને અત્યારે જીતેશભાઈનું પરિણામ આપણી સામે છે કે જે એટલા 6 મહિનાથી સતત હેરાન થતા હતા, આપણી 7 દિવસ પંચકર્મ સારવાર રેગ્યુલર કરાવી અને આપણી ટ્રીટમેન્ટથી આજે એટલું બધું સારું છે. સમજી લો, એક જગ્યાએ તો હું અમદાવાદ ગયો હતો. અમદાવાદ મને જે વાના જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે ને એ મને કીધું હતું કે તને વાની અસર છે. એના માટે કે કયો વા છે ને એ જાણવા માટે એ કે બ્લડનો રિપોર્ટ કરવો પડશે. એટલે આપે એમને બ્લડનો રિપોર્ટ કરાવ્યો તો બ્લડનો રિપોર્ટ નોર્મલ આવ્યો. તો બ્લડના રિપોર્ટમાં કોઈ પ્રકારનો વાદ ના આવ્યો. એટલે પછી ડોક્ટર ના કીધી પછી કે વાની તારી અસર છે જ નહીં શરીરમાં. બરાબર છે. એટલે ખરેખર આયુર્વેદિકમાં ભગવાનની આ દયા છે કે આયુર્વેદની સારવારમાં હંમેશા જે છે પેશન્ટની નાડી જોવાથી, પેશન્ટના શરીરના લક્ષણો જોવાથી, પેશન્ટ સાથે જે છે વાતચીત કરવાથી, એના લક્ષણોને વ્યવસ્થિત સમજવાથી, એનું નિદાન જાણવાથી વાનું નિદાન થતું હોય છે. એટલે ઘણા બધા લોકો અમને કહેતા હોય કે સાહેબ તમે અમને વા કહો છો પણ રિપોર્ટમાં તો વા આવતો નથી. પણ એક વસ્તુ સમજો, રિપોર્ટ દરેક વખતે વા આવે એવું જરૂર નથી. હવે તો એલોપેથી મોડર્ન મેડિકલ સાયન્સમાં પણ એ લોકો કહેવા માંડ્યા છે કે સીરો નેગેટિવ આર્થરાઇટિસ એટલે શું કે લોહીમાં વા પોઝિટિવ નથી આવતો પણ તમને વા છે એવું લક્ષણના આધારે કહી શકાય એવું એ લોકો કહેતા હોય છે. જ્યારે આયુર્વેદમાં તો હજારો વર્ષો પહેલાથી વાનું ડાયગ્નોસિસ લક્ષણના આધારે જ થતું ને હજી પણ લક્ષણના આધારે જ થાય છે. જીતેશભાઈ, તમે જે 7 દિવસ પંચકર્મ સારવાર માટે આવ્યા હતા એમાં તમારો અનુભવ કેવો રહ્યો? અનુભવ સારો રહ્યો. પંચકર્મ પછી મને સમજી લો ને ઘણો બધો ફરક પડી ગયો. એમ શરીર મારો જે પેલા થોડોક ભારે લાગતો એ મારો હલકો થઈ રહ્યો, પ્લસ થોડોક મેન્ટેન રીતે પણ સારો રહ્યો. બરાબર. દુખાવા સાવ ઓછા થઈ ગયા? દુખાવો તો સાવ એમ ઓછો થઈ ગયો. એમ સમજી લો ને એમ કહે તો ચાલે કે સાવ નોર્મલ થઈ ગયો. એમ તમે જે કેટલા દૂરથી રોજ પંચકર્મ કરાવવા માટે આવતા? હું દરરોજ સમજી લો ને 80-85 કિલોમીટર થાય જે હું ડેલી આવતો 7 દિવસ લગાતાર. એટલે રોજ આવતા ને જતા થઈને રોજનું 160 કિલોમીટર આવજાવ કરતા. બરાબર છે. તમને ક્યારે પંચકર્મ સારવાર દેવાનો પ્રોબ્લેમ થઈ કે અહીં પ્રોબ્લેમ કાંઈ નથી થયો મને હજી સુધી. કોઈ દવાની આડઅસર પણ નથી થઈ ને પંચકર્મથી કાંઈ પ્રોબ્લેમ પણ નથી થયો. શરીરમાં સ્ફૂર્તિ દર વખતે વધતી જતી હતી? હા. અને લક્ષણ દર વખતે ઓછા થતા જતા હતા? જે પગના જે લક્ષણ હતા એ તો ધીમે ધીમે સમજી લો ને સાવ નોર્મલ જ થઈ ગયા. એટલે હું એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો, નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ પંચકર્મ કરાવવું જોઈએ. પંચકર્મ સારવાર કરતા પહેલા તમે ડોક્ટરને ખાસ પૂછો કે આ સારવારથી મને કોઈ જાતની નબળાઈ નહીં આવે ને. બીજું એ પૂછો કે સારવાર કરવાથી મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે. અને ત્રીજું એ પૂછો કે સારવાર કરવાથી મને જે છે એ શરીરમાં કેટલી સ્ફૂર્તિમાં વધારો થશે. પંચકર્મ સારવાર સાચી રીતે કરવામાં આવે તો શરીરમાં નબળાઈ નથી આવતી, રોગ ઝડપથી દૂર થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ વધે છે. એટલે જેમ જીતેશભાઈ કીધું કે 160 કિલોમીટર એનું રોજનું અપડાઉન થતું છતાં કોઈ મુશ્કેલ ન થતી. એનું કારણ એકમાત્ર એ છે કે આપણે જ્યાં પંચકર્મ સારવાર કરી છીએ એની એક સ્પેશિયલ મેથડ છે અને એ મેથડના આધારે પંચકર્મ સારવાર કરતા હોવાને કારણે આપણા પેશન્ટને ક્યારેય કોઈ જાતની પ્રોબ્લેમ થતી હોતી નથી. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. સમજી લો હું અહીંયા આવ્યો ને એના પહેલા 3-4 જગ્યાએ આયુર્વેદિક પાસે પણ જઈ આવો છું અને હાર્ડવેદ પાસે પણ જઈ આવું. એનાથી કાંઈ ફરક નથી પડ્યો મને. એક આયુર્વેદિક પાસે ગયો એ તો મને એમ કીધું કે તને યુરિક એસિડ વધારે છે શરીરમાં. હવે યુરિક એસિડનો રિપોર્ટ કરાવ્યો તો એનામાં નોર્મલ છે. એટલે ખાસ યાદ રાખવું કે આયુર્વેદનું નિદાન છે ને રિપોર્ટના આધારે થતું જ નથી હોતું. હાર્ડવૈદ વિશે પણ કહેવા માંગુ છું. ઘણા બધા હાર્ડવૈદ ખૂબ સારા હોય છે જે લોકો જૂના અનુભવી છે એ પણ દરેકની એક પ્રકારની લિમિટેશન મર્યાદા છે. જેમ કે અમે આયુર્વેદ ડૉક્ટર છીએ, અચાનક કોઈને હૃદયનો રોગનો હુમલો આવે કે કોકના હાડકાં ભાંગી ગયું હોય તો એને હાડકો સંધાવવા માટે કે એ હુમલા માટે આપણે જે છે એલોપેથિકમાં મોકલવું પડે. પણ અમારી સ્પેશિયાલિટી છે કે અમે દરેક પ્રકારના વાની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. જેમ
હાર્ડવેજ છે એને પોતાનું અમુક લિમિટેશન ખબર હોવી જોઈએ કે અમુક જગ્યાએ એમનું કામ કરે અને અમુક જગ્યાએ કામ ન કરે. નિદાન સાચું કરવું એ ખરેખર એક સાચા ડૉક્ટરનું કામ છે. ડૉક્ટર આયુર્વેદનો નિષ્ણાત હોય અને નિદાન સાચું કરી દે તો પછી દરેક સારમાં ફાયદો થતો. જેમ એમણે જીતેશભાઈ કીધું કે અમે બીજા આયુર્વેદ ડૉક્ટરને પણ બતાવ્યું, પણ હકીકતમાં નિદાન સાચું ન હોવાને કારણે અહીંયામાં ભૂલ થતી હોય છે અને એમનો રોગ જ એવો હતો કે જેમાં નિદાનમાં બધા લોકો થાપ ખાઈ જાય. ખરેખર વાનું નિદાન સ્પષ્ટ રીતે આયુર્વેદમાં લખ્યું છે એ જ એમના શરીરમાં જોવા મળતું હતું અને એ આપણે ટ્રીટમેન્ટ કરી. જીતેશભાઈ, તમે એ કહો કે તમારા જેવા કેટલા એવા પેશન્ટ હશે કે જેને આવા પ્રકારના રોગ થઈ ગયા કે નિદાન જ ન થતું હોય, બિચારા હેરાન થતા હોય, તમે લગભગ કેટલો ખર્ચો કરી નાખ્યો હશે આમાં આશરે? મેં તો ખાલી લેબોરેટરી માટે ખાલી સમજી લો ને 1.5 થી 1.5 લાખ રૂપિયા તો ખાલી લેબોરેટરીમાં જ આપેલા છે. દવા અલગ? ડોક્ટરને દવા બધી અલગ, ડોક્ટરનો ચાર્જ પણ અલગ. એટલે આશરે કેટલા ખર્ચો થઈ ગયો છે તમારો? આશરે સમજી લો ને 2 લાખ જેવો તો બધો ખર્ચો થઈ ગયો હશે. બરાબર, છતાંય પરિણામ શૂન્ય આવ્યું? પરિણામ શૂન્ય સાવ. અને એક ડોક્ટર પાસે સમજી લો ને ગયો, ત્યાં 2 દિવસ હું દાખલ પણ હતો. એ લોકો શું મને પગમાં સોજા હતી એટલે સોજા ઉતરવાની દવા અને પગ દુખતા હતા એટલે પેન કિલર જે દવાઓ એના મને બાટલા પણ ચડાયા એમને અને દવા પણ આપી. અને મને સમજી લો ને અઠવાડિયામાં દવા મને એમ લાગ્યું ગરમ લાગેલી, કારણ કે એ મને દવા સમજી લો સવારે ને સાંજ 5-5, 7-7 ગોળીઓ મારે ખાવા આપી હતી એ લોકો. ઓહો, બરાબર. એનાથી મને થોડીક આડઅસર પણ થઈ હતી કે જેનાથી મને હરસ પણ થયા હતા શરીરની અંદર ને ગરમી થોડીક વધારે રહેતી શરીરની અંદર. બરાબર. આપણી દવાથી ક્યારે આડઅસર નથી. એટલે હું એ પણ તમને કહેવા માંગુ છું કે ઘણા લોકો એવું માનતા કે આયુર્વેદમાં વાની દવા બધી ગરમ હોય, આયુર્વેદના ઉકાળા બધા ગરમ હોય, તો એ આપણી માન્યતા છે. ખરેખર આયુર્વેદની દવા ગરમ નથી. આયુર્વેદની દવા તમને તો જ ગરમ પડી શકે છે જો તમારું નિદાન સાચું નથી હોતું. અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ અમારી સારવાર કોઈને ગરમ એટલે નથી પડતી કારણ કે અમારું નિદાન એકદમ સ્પષ્ટ અને સાચું હોય છે. ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતો કે આયુર્વેદ દવા માફક નહીં આવે, અમને ગરમ પડશે, એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન પણ દવા કરીએ છીએ અને ઓફલાઈન રૂબરૂ અહીંયા પણ દવા કરતા હોઈએ છીએ. એટલે બિંદાસ આયુર્વેદ ઉપર વિશ્વાસ રાખીને આયુર્વેદ સારવાર કરીએ તો 100% વાના રોગમાં ફાયદો થતો હોય છે. જીતેશભાઈ, તમારો જે આખો અનુભવ રહ્યો, તમારા જેવા દર્દીને તમે શું ભલામણ કરશો કે આયુર્વેદ વિશે કેવી સારવાર છે આપણી હોસ્પિટલ? મારા જેવા દર્દીને તો હું એક જ વાત કહું છું, પહેલો તમે આયુર્વેદિક અપનાવો ને એનામાં જોવો તમને, કારણ કે એનામાં શું છે કે જે બીજી તમે ગોળીઓ ખાઓ છો ને એની તો આડઅસર કેટલી બધી છે, પણ કદાચ આયુર્વેદિકમાં તમે જાશો ને દવા ખાશો પણ એની આડઅસર નહીં થાય. કદાચ તમને લાગુ નહીં પડતી હોય બરોબર અમુક શરીરની તાસીર પ્રમાણે, પણ એનાથી સમજી લો નુકસાન તો નથી. એ તો સમજી લો નક્કી જ છે, કારણ કે મને પોતાનો અનુભવ થઈ ગયો છે એટલે હું કહું છું. અને આપણી હોસ્પિટલમાં તમે આવ્યા, તમારું નિદાન થયું, તમારી જે સારવારથી પંચકર્મની 7 દિવસ માટે તમારી દવાઓ થઈ, એને તમને 100% સંતોષ લાગે છે? 100% એમ આપે કહે ને કે આપે આમ એકદમ વ્યવસ્થિત રીતે બરોબર છે એમ. અને તમે જે આટલા સમયથી હેરાન હતા, લગભગ 6 મહિનાથી હેરાન થયા, 20-25 ડોક્ટરો બદલ્યા હશે, 1.5-2 લાખ રૂપિયા તો રિપોર્ટના ખર્ચા કરી નાખ્યા, દવાઓ થઈ, દાખલ થયા, આયુર્વેદિક 2-3 ડોક્ટરને બતાવ્યું, હાર્ડવેજને બતાવ્યું, બધું તમે કર્યું, પણ આપણી દવાની સારવારથી તમને જેટલો ફાયદો થયો એટલો ક્યાંય થયો છે હજી સુધી? ક્યાંય નથી થયો, ક્યાંય નહીં એટલે ક્યાંય નહીં, બસ ખાલી ખર્ચો જ થયો છે, ફાયદો કાંઈ નહીં, ફાયદો શૂન્ય. તો તમારો જે આ વિડીયો છે જીતેશભાઈ, એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? 100% મૂકી શકાય. બીજા લોકોને પણ જાણવા મળે કે આયુર્વેદિક જે છે આપનું કેટલો બધો આમ જૂનું છે અને કેટલો પૌરાણિક છે બધો, એના રીતે કેવા કેવા રોગોની સારવાર પણ થઈ શકે છે. કારણ કે મારા રોગમાં તો કોઈ ડોક્ટર કહેતા જ નતા કે આ પ્રોબ્લેમ છે. આયુર્વેદિકથી એક મને થયો છે અનુભવ કે એનાથી જ મને ફરક પડ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ જીતેશભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.